શ્રી વલ્લભા. ઠીક, પ્રસાદ નથી લીધો એટલે વલ્લભા ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ, શ્રી ગોકુલ નાથ કી, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय. जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब पाटोत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. પાટોત્સવ આપણે ઘણી વાર કહ્યું છે કે પાટોત્સવ કેમ કહેવાય, પણ આપણે ઓલું કેવું છે, આજે બપોરે ખાધું હોય તો સાંજે યાદ ન હોય. તમારે થાય છે એવું? મારે એવું થાય છે. એટલે આપણને લગ્ન હોય ને એના ગીત ગાવા જ પડે. એટલે પાટોત્સવનું લીલાનું અનુસંધાન કરીએ તો 1.5-2 કલાક થાય, પણ આપણે ટૂંકમાં આજે એટલે કારણ કે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો પાટોત્સવ, એના ગુણાનુવાદ ન કરીએ, એના વખાણ ન કરીએ. આપણું નાનું ટેણિયું હોય ને એને 5 વર્ષ સાતા હોય અને ઘરમાં વાતો કરીએ, આને કુટુંબ સહિત કહેજો, આને બેને કહેજો, આને છોકરાઓને કહેજો. એ બહાર રમવા જાય ને એટલે તરત કહે મારા ઘરે છે ને આજે મારા જન્મદિવસમાં આટલા બધા મહેમાન આવવાના છે. સાચું કે ખોટું? એને એ નથી ખબર કેટલા આવવાના છે, કોણ આવવાનું છે, કયા સંબંધે આવવાનું છે, એને નથી ખબર. પણ બહાર જઈને જ્યારથી આપણે નક્કી કર્યું હોય કે આરાધ્ય તેને 5 વર્ષ થાય છે એટલે આપણે પાર્ટી રાખવી છે, તો સ્કૂલમાં એને વગર કીધે બધાને કહે, રમવા જાય ત્યાં આજુબાજુ બધાને કહે, નાના નાનીનો ફોન આવે તોય કહે, આપણે ઘણા ન કેવું હોય ને એને કહે. બાળક છે તો લૌકિક બાળકને પણ પોતાનો જન્મ દિવસ હોય તો અંદર કેવો હરખ હોય મારા વાલા. લૌકિક નું તો છોડો, હમણાં અમે એક જગ્યાએ ગયા હતા, મને લાગે તું આવી ગઈ, 75 years ઓલ્ડ, 75 વર્ષના બા, એમનો જન્મ દિવસ હતો. એટલે એના છોકરાએ પૂછ્યું કે બા તે અમારા માટે કર્યું છે, અમે કશું જ તારા માટે નથી કરી શકતા. અમે અમારા ચામડીના જોડા સીવડાવીએ ને મા બાપ માટે તોય ઓછા છે, પણ બા અમારી ઈચ્છા એવી છે કે તને ગમતા ને બધાને બોલાવીએ, તને મજા આવે ને એવા બધાને બોલાવીએ. બા હતા ને એ બહુ બોલી નહોતા શકતા, બોલવા જાય ને તો હોઠ બીડાઈ જતા હતા. એટલે એને વિડીયો કાઢ્યો મોબાઈલ, મારો ફોટો બતાવીને કે આને બોલાવ, અને પછી આ બધાને બોલાવ. જે એને પછી નામ કીધા કે પછી મને કીધું તમારા સત્સંગ મંડળને લઈને આવજો. હવે એટલું બધું દૂર હતું કે મારા સત્સંગ મંડળ વાળા બધા કેવી રીતે આવે, તો પછી અમે 2-3 જણા, દાદા, રીમા કે હું ના, અમે ગયા. તો 75 વર્ષે બા મને શું કહે ખબર છે, મારા નાના દીકરાનો ફોન કાનમાં કે હજી અમેરિકાથી આવ્યો. મેં કીધું બા ત્યાં રાત ને દિવસ હોય ને, એટલે અહીંયા જયારે રાત થશે ને ત્યારે ત્યાં દિવસ પડશે ને એટલે ફોન કરશે. મારે કહેવાનો આશય એ વર્ષનું હોય કે 100 વર્ષનું હોય, દરેકને પોતાનો જન્મ દિવસ હોય ને તો બધાય વધાઈ આપે, બધાય હેપી બર્થડે કહે, તો બધાને ગમે. તો આ તો આપણા અલૌકિક પતિ, આ આપણો અલૌકિક લાલો. 1 મિનિટ રેખો, કરોડો જન્મોથી આપણે એનાથી વિખૂટા પડ્યા છીએ. આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા.
પણ ઠાકોરજી આપણને ભૂલ્યા એની પ્રતીતિ કે ઠાકોરજી એકવાર રાસ રમતા હતા તો ઠાકોરજી ઉદાસ થઈ ગયા. તો યમુનાજીનું ધ્યાન પડ્યું કે પ્રભુને આજે રાસમાં આનંદ નથી આવતો. એટલે એમણે સામનેજી સામે ઈશારો કર્યો, પ્યારે જો आज प्रभु को मुंह इतो क्यों उदास है. सामने जी जईने ठाकोरजी ने पूछ्યું. ઠાકોરજી કે પ્યારેજુ આપણાથી કરોડો વર્ષોથી જે જીવ વિખૂટા પડ્યા છે એ ભૂતલ પર આપણને ભૂલી ગયા છે, પોતાનું સ્વરૂપે ભૂલી ગયા છે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, શું કરવાનું, આપણું કર્તવ્ય શું. તો એમણે કહ્યું હવે શું રસ્તો કરીએ, હવે પાટોત્સવનું અનુસંધાન આવશે. તો સામનેજી સ્વરૂપ કોણ? વલ્લભ. વલ્લભના કેટલા સ્વરૂપ? 3. સામનેજી સ્વરૂપ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ અને આચાર્યજી સ્વરૂપ. આચાર્યજી સ્વરૂપ બધા માટે, આખી દુનિયા માટે. વલ્ભાચાર્યજી બધાય લખે ને વલ્ભાચાર્ય, આપણે તો મારો વલ્લભ, જય જય વલ્લભ પ્રભુ. કઈ વાગી જાય એ વલ્લભ, માંદા પડીએ ને ઓલા સોયા ઘાલે ને આમ સહન નો થાય, ચામડી ઉતરી જાય, વલ્લભ વલ્લભ. આપણે વલ્ભાચાર્યજી વલ્ભાચાર્યજી નથી બોલતા. બોલીએ તમે કોઈ બોલો છો? શું યાદ આવે? વલ્લભ વલ્લભ. તો આખી દુનિયા માટે આચાર્ય, આપણા માટે સામનેજી સ્વરૂપ એટલે કે આપણી માં. નાના હતા ને કોઈ મારે કરે ને રોતા સોતા એ મમ્મી માં બાપા આમાંથી કેટલા કહેતા હતા? સાચું કેજો. હે તો એ વલ્લભને ઠાકોરજીએ આજ્ઞા કરી. વલ્લભનું પ્રાગટ્ય કેવી રીતે તમે બધા જાણો છો કે ઠાકોરજી એકવાર બિરાજતા હતા, સામનેજીનો વિરહ કરતા હતા અને સામનેજી પધાર્યા તો ઠાકોરજીના હૃદયમાં અન્ય ગોપીનું પ્રતિબિંબ જોયું. તો રાધાજીને શું થયું? અરે મારા સિવાય આ કોણ છે? હતા કોણ? રાધાજી. અને પાછા વયા ગયા. પ્રભુ તો તન્મય હતા. રાધે 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 રાધે. લલિતાજી કહે રે પ્યારી છું ક્યું આઈ પાપ? તો કે પ્રભુને મારી જરૂર નથી, એના હૃદયમાં તો કોક બીજી ત્રિયા એટલે કે બીજી. સમજાય ને? લલિતાજી આવ્યા, એ કે અરે પ્રભુ આજે સવારનો સામનેજી વિરહ કરે છે અને આપણા હૃદયમાં કોણ બિરાજ? ઠાકોરજી આંખો ખોલીને કે હે લલિત, રાધે રાધે બિના શ્યામ આધે. હું તો અડધો જ છું, રાધાજી આવશે ને ત્યારે આખો થઈશ. તો કે આપણા હૃદયમાં, તો કે મારું તો ધ્યાન તપ મન બધું રાધાજીની અંદર એકદમ તન્મય હતું. તો કે રાધાજી પધાર્યા હતા, તો કે દરવાજે આવીને ઊભા હશે, હું રાધાજીમાં તન્મય હતો તો મારા હૃદયમાં એમનું જ પ્રતિબિંબ પડતું હતું. એ જોઈને ગયા અને રાધાજીએ વિરહ કર્યો. અહીંયા ઠાકોરજીને વિરહ થયો, બેનો વિરહ ભેગો થયો. એ વિરહાગ્નિ સ્વરૂપ સાક્ષાત આપણા વલ્લભનું પ્રાગટ્ય. બોલો વલ્લભા. અને કહ્યું બીજા દેવતાઓએ દેવોએ ના પાડી કે આ બધા જીવો ભૂતલ પર કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છે તો પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. એટલે અમારું સામર્થ્ય નથી કે અમે એક એકને શોધીને ગોવર્ધન નાથજીના હાથમાં સોંપીએ. સામર્થ્ય કોનું છે? વલ્લભનું. તો વલ્લભને ભૂતલ પર મોકલા. વલ્લભ કે હું આપના વિના નહીં રહું. તો 1535 ચૈત્ર મહિનાની કૃષ્ણ એકાદશી વલ્લભનું પ્રાગટ્ય ચંપારણમાં થયું. એ જ દિવસે ગિરિકંદરામાંથી ને ઠાકોરજી
તો ઠાકોરજી અને સામનેજી એક સાથે ભૂતલ પર પધાર્યા. કોને શોધવા? આપણને. હવે આવ્યો પાટોત્સવ. આનું અનુસંધાન જોજો. યાદ છે બધાને મેં કહેલું છે કે ફરી કહું? એક મિનિટ રીખો, એક મિનિટ આ લઈ લ્યો પછી. બેસે બેસે મૂંઝાશું. આવી જાઓ. હા, તો પાટોત્સવ આપણે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા. આપણે આપણા અને ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા હતા. ઠાકોરજીએ વલ્લભને મોકલા, તો ઠાકોરજીને જે આપણો વિરહ થયો, આપણા વિના નહોતા રહી શકતા. આપણે એને એટલા બધા યાદ આવ્યા હતા. આપણો વિરહ ઠાકોરજી સહન નહોતા કરી શક્યા. એમનામાં વિરહાગ્નિ પ્રગટ થયો, પણ આપણામાં હજી થયો. જેના ઘરે નથી બિરાજતા એના ઘરે હજી થયો. આપણે નહીં કહેતા પ્યાર કરને કા બહાના નહીં ચાહે, પ્યાર यूं ही हो जाता है. પણ જેને વિરહ નું થઈ બાના કાઢે, મારે આમ છે ને તેમ છે. લગ્ન કરવાનું હોય તો ન કે હમણાં મારે નથી કરવા એમ. તો મારા વાલા, હવે આપણને એટલો વિરહ નહોતો. આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા. ઠાકોરજી રાહ જોતા હતા કે હવે હું આને ક્યારે યાદ આવું. તો વલ્લભ પધાર્યા, આપણને આપણું સ્વરૂપ યાદ દેવડાવ્યું, અને આપણી અંદર બ્રહ્મ સંબંધનો જે વિરહ જાગ્યો, તો આપણો વિરહાગ્નિ અને ઠાકોરજીનો વિરહાગ્નિ જે ભેગો થઈને જે સ્વરૂપ પ્રગટ થયું, એ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. સમજાયું બધાને મારા વાલા? હવે જુઓ, ઓલી કામવાળી બાઈ આપણા ઘરે કામ કરતી હોય, એક મિનિટ રીખો, પૈસા આપણા ઘરે કામવાળી કામ કરતી હોય. હવે લગ્ન થયા 20 વર્ષ થયા હોય, આપણને એમ કે પથ્થર એટલા દેવ કર્યા, આ કમાઈને બધું દવામાં નાખ્યું, પણ ખોળે તો હું ખાલી ની ખાલી રહી. અને પ્રભુ કૃપા કરે અને 20 વર્ષે એના ઘરે દીકરો આવે, દેવના ચક્કર જેવો. અને પછી એનો દેર આવે અમેરિકાથી, અને એમ કે ભાભી આ મુન્નો આટલો સરસ છે, આને હું ભણાવી ગણાવી અને મોકલીશ ને તો તમારી પાછલી જિંદગી સુધરી જશે. માં મોકલે ન મોકલે? તો ના પાડે છે. છોકરાઓ એટલે માના કાળજાનો ટુકડો. બાપા સમજાવે કે આપણે પારકા કામ કરી કરીને મરી જશું ને તો આને ઓલી અંગ્રેજી નિહાળમાં નહીં ભણાવી શક્યો. તાર દીકરાને તારે ડોક્ટર બનાવો છે, તાર દીકરાને તારે એન્જિનિયર બન, તો મન કાઠું કર, જવા દે. માં કઠણ કાળજે મોકલે, ભાઈ તમે કાગળ લખજો, ભાઈ તમે ફોન કરજો. આમ આખી રાત દીકરાને લઈને માં વાલ કરે, પ્રેમ કરે. જાય ત્યારે રોજ કાગળ આવે, ફોન આવે. ધીમે ધીમે બધું બંધ થયું. માં તલસે. દીકરો મોટો થયો પણ એને ખબર નથી કે મારા મા બાપ કોણ. એ તો કાકા કાકીને જ મા બાપ માને છે. માં પછી રોજ વિચાર કરે, પોસ્ટમેન આવે, મારો કાગળ છે? બાજુમાં ફોનની રિંગ વાગે, મારો ફોન છે? ના. એવી રીતે આપણા ઠાકોરજીએ આપણે ભૂતલ પર આવ્યા તો રોજ વિચાર કરે કે મારો કાગળ છે એટલે મને યાદ કરે છે. મારી સાથે એને રિંગ વાગે એટલે શું યાદ દેવડાવે છે? મારી યાદ આવે છે? ના. અને પછી અંત સમયે માં વિચાર કરે છે કે હવે મારો દીકરો મને છેલ્લું પાણી પીવડાવવા આવશે નહીં. અને ત્યારે એને કોઈ મળી જાય છે ગામનું, લે તું રવજીભાઈ નો છે,
હા, ના રવજીભાઈ કાંતાબેન તારા મા બાપ નથી. હે, મારા મા બાપ તો એ જ છે. સ્કૂલમાં એ ના, તારા મા બાપ તો સૌરાષ્ટ્રના ગામડામાં છે. એણે તને આમને આપ્યો ભણાવવા, તને ખબર નથી? દીકરાને સ્વરૂપ યાદ આવે. મારા મા બાપ એ બધું મૂકી અને પ્લેનની પહેલામાં પહેલી ટિકિટ કરાવે કે હવે એક પળ પણ મારે મારી મા વિના રહેવું. તો આપણે આવ્યા છીએ તો આ કાકા કાકીની બધું કોણ છે? આ સંસાર, આ માયા, આ તારું મારું, આ ઈર્ષા, આ લોકોની લગામારી. પણ ઓલા રસ્તામાં મળ્યા એને યાદ દેવડાવી આપણને ગુરુએ વલ્લભે કીધું કે તું કોણ છો, ક્યાંથી આવ્યો છે, તારું સ્વરૂપ શું. અને આપણે પહેલી જ ફ્લાઇટની અંદર એટલે કે તરત બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી પુષ્ટ કરાવીએ. તો જે દિવસે ઠાકોરજીનો આપણો વિરહ એક થયો અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ઠાકોરજીનો પાટોત્સવ. એક મિનિટ રીખો. એ જ આપણા ઠાકોરજીનો પાટોત્સવ. આમાં કેટલાને ઘરે પાટોત્સવ કરાય એવું છે? હાથ તો ઊંચો કરો. કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? નથી તાર ઘરે? પાટોત્સવ ક્યાં કરાય? પણ આવે તો ખરો ને, તારે પૂછ તો કરાવ્યા ને. તો આપણે બધાય વલ્લભના વાલા છીએ. અમે વલ્લભના માનીતા રાજ શ્રી. તમારી પાસે કીર્તન છે વલ્લભનું? બીજું અમે વલ્લભના લાડીલા રાજ શ્રી કૃષ્ણ શરણ. આમાં જેટલાના ઘરે ઠાકોરજી બિરાજે છે ને, એમાં કોઈ મિશ્રી દૂધ ધરે છે, કોઈ દૂધગર ધરે છે, કોઈ ફીકા સુધી પહોંચે છે, કોઈ સખડી ધરે છે અને કોઈ આઠે યામની સેવા કરે છે. પણ વલ્લભને બધાય વાલા છે, મારા વાલા. કોઈ વાલું દવલું નથી. 7 દીકરા હોય ને, એમાં કોઈ ડોક્ટર હોય, કોઈ વકીલ હોય, કોઈ રાજકારણી હોય અને કોઈ રિક્ષા ચલાવતો હોય ને, તો એને રિક્ષા ચલાવતો વાળો એટલો જ વાલો હોય જેટલો ડોક્ટર વાલો હોય એટલો. પણ જેના ઘરે નથી બિરાજતા એને હજી તાપ નથી, હજી એને વિરહ નથી, એને દુનિયાનો ડર લાગે છે. દુનિયામાં વૈષ્ણવો કેટલા, પણ એમાંથી ઠાકોરજી કેટલા ઘરે બિરાજે? જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. મારા વાલા, વિઠ્ઠલનાથ વિચારે. આપણા માટે વિચારી લીધું. આપણા કોઈ દોષ જોયા? આપણા અપરાધ જોયા? આપણો દેખાવ જોયો? આપણી ડિગ્રી જોઈ? આપણી જાતિ જોઈ? જેવો છું એવો તું મારો. આખા દુનિયાના આચાર્ય એમ કે સારો એ મારો. વલ્લભ શું કે? મારો એ સારો, મારો એ સારો. તો આપણે બધા જેવા છેવા, જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ મારો. જેવા છીએ તેવા. રસ્તામાં જાતા હોય ને, હવે આપણી સાયકલ લઈને જાતા હોય. અમે અહીંયા આવ્યા ને ત્યારે રમણભાઈ પૈસા નહોતા એટલે અમે એક સાયકલમાં બે જતા હતા. તો બગડે અને રસ્તામાં કોઈ એવું મળી જાય મર્સિડીઝ વાળું, સાયકલ બગડી, બેસી જાઓ, ઉતારી દો. હવે રસ્તામાં એવી ઓળખાણ થઈ જાય, આ સાયકલ હાલે એમ નથી, સ્કૂટર લઈ લે. આપણે કઈ હમણાં નહીં એવું ન કહેવાય કે અમારી પાસે પૈસા નથી, અમે 3 કપડે ઘરમાં જ નીકળી ગયા છીએ. આપણે શું કહીએ? ના, વ્યવસ્થા થશે. મારું જૂનું સ્કૂટર પડ્યું છે ને, વેચવાનું. તમે ક્રમે ક્રમે પૈસા દેજો. તો આપણા જીવનમાં પણ આપણી
કામવાળી કે આપણા ઇસ્ત્રી કરવા વાળા ભાઈ કે આપણા ડ્રાઈવર એ વૈષ્ણવ હોય તો આપણે ઓલા મર્સિડીઝ વાળાને ને એનામાં ભેદભાવ રાખીએ? પ્રસાદ લેવડાવીએ તો બેને લેવડાવીએ કે નહીં? તો આપણો વલ્લભ આપણા બધાયમાં ક્યાંય ભેદભાવ રાખતો નથી. દુનિયામાં આટલા વૈષ્ણવ છે ને એમાં બધાના ઘરે પાટોત્સવ નથી આવતા. કારણ જેને પુષ્ટ ન કરાવ્યા હોય એના ઘરે પાટોત્સવ આવે મારા વાલા. દીકરો કે દીકરી ન હોય તો એનો જન્મ દિવસ ઉજવાય, ઉછીના દીકરાના ઉજવાય. સમજ્યા કે નહીં? પછી વારંવાર મારે કહેવું પડે ને, પણ હું તો બધા માટે કહું છું, કોઈ એક માટે નથી કહેતી, એટલે કોઈએ ખોટું લગાડવું નહીં. કાલે અમે એક જણના ઘરે ગયા મિલનભાઈ, હમણાં નામ દેવાઈ જાય તા દાદા હતો, કરોડોપતિ. એના ઘરે ઠાકોરજી બિરાજે, નીચે મકાન મોટું એટલે આપણે વર્ણન ન કરીએ એટલો, ઉપર બધું ઠાકોરજીનો માળ. એટલે મેં કીધું કે તમારે વાઈફને તકલીફ છે તો નીચે તમારે ઠાકોરજી રખાય ને, ઉપર તમે આખો માળ. એને ભાવ કેવો જ ખબર છે ઈલાબેન? ઉપર ધબધબ થાય તો ઠાકોરજીનો અવાજ આવે ને. આપણે ઠાકોરજી ઉપર આવ્યા ને, ઠાકોરજી આપણા ઉપર હોવા જોઈએ, એટલે આપણા ઠાકોરજી તો ઉપર જ. દૂધ ઘર જુદું, રૂમ, સખડીનું જુદું, ગેસ જુદો, સખડીનું ફ્રીજ જુદું, સખડીનું દૂધ ઘરનું ફ્રીજ જુદું, સખડીનો દૂધ ઘરનો ગેસ જુદો. ગાય એમની ફેક્ટરીમાં બાંધેલી, એ ગાયનું દૂધ જ ઠાકોરજીને ધરાવવાનું, બહારનું કાંઈ ધરાવવાનું નહીં. હતા દાદા, હજી પરાકાષ્ઠા કહું એમની. રસ્તામાં અમને તેડવા આવ્યા હતા, કારણ કે હવે આ ગાડી આટલી બધી ચલાવતા નથી. એટલે ધીમેકથી મને પૂછ્યું, એ કે આપણે ઠાકોરજીના વસ્ત્ર વાગા ક્યાં કરાવો છો? તો આપણે ઓલું સહજ જ બોલીએ ને કે અમે કા વ્રજધામથી લાવીએ ને કા શ્રીનાથજીથી લાવીએ. એટલે કાઠિયાવાડના વૈષ્ણવ હતા ને માંજેલા હતા. તમે? એટલે બે જણા હોયસા. મેં કીધું તમે ક્યાં કરાવો છો? મને કે ઈલાબેન સાચું કહું? મેં એ કે 12 મહિને અમદાવાદમાં એક રબારીવાસ છે, કયા એરિયામાં નહીં કહું, કારણ કે એને ખબર પડે ને તો ખોટું લાગે. રબારીવાસમાં એક દરજી ભાડે રહે છે, એ પ્યોર વૈષ્ણવ છે. એના ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે એનો અમારો મેળાપ ઠાકોરજીએ કરી દીધો. 10 દિવસ અમે એમને અમારા ઘરે રાખીએ છીએ બધાને. શું કામ? એ મશીને લઈ આવે, બધું લઈ આવે. અમે ઠાકોરજીના વસ્ત્ર, પીછવાય, ચંદરવો જેવું હવેલીમાં હોય ને એના કરતા સરસ એમને ત્યાં વ્યવસ્થા. ચાંદીનો ઈંડોળો તો આપણે રાજી થઈ જઈએ. તો એ દરજી અમારા ઘરે 10 દી રહે, બહારનું ખાવાનું નહીં, પીવાનું નહીં, બહાર જવાનું નહીં. તો ઉનાળાના વસ્ત્ર એ રીતના, શિયાળાના એ રીતના, ચોમાસાના એ રીતના, ઉત્સવના એ રીતના, નંદ ઉત્સવના એ રીતના. એવી ગોઠ હોય, એવો લેસ હોય, એવી જરી હોય, એવા મોતી હોય, એવા આભલા હોય. હવે આખા ઓલા ઠકરાણી ત્રીજના બધા કાચના હિંડોળા ને બધું. એટલે અમારા ઠાકોરજીને તો બહારનું કાંઈ ફાવતું જ નથી. મને કે તમે કેતા હો તો મેં કીધું બસ અમારે કાંઈ કેવું નથી, અમે 12 વાળા જ છીએ. સાચું, આપણે સાચું જ કહેવાનું. આપણે તો બહારનું જ બધા વસ્ત્રોને લઈને ધરાવીએ, કા શ્રીનાથજીથી લાવીએ અને કા વ્રજધામથી લાવીએ. હજી પરાકાષ્ઠા સાંભળો, અબજોપતિ. આ વિડીયોનું પૂરું થાય ને પછી એનું નામ દઉં ને તમે એમ કહેશો ઓહો હો હો. પછી સત્સંગને વિરામ આપ્યો એટલે ભાઈ ઊભા થયા, આમ જભો. એનો બર્થડે હતો. એ કે વર્ષથી વિચાર કરતા હતા કે તમે હા પાડશો કે ના પાડશો, કારણ કે હમણાં તમારી તબિયત એવી હતી. એટલે એમને 60મું વર્ષ બેસતું હતું. એટલે કે મારી ઈચ્છા એ જ હતી કે એકવાર તમે આવો ને મને મારી હારે મારા વૈષ્ણવને ઊભા થઈને હાથે ગાંઠિયા, ફાફડા કેવા હતા અને વણેલા જેટલા આવ્યા હતા બધાને પોતાના હાથે
મને કે આ છે ને જેને ફાવે એને જ ફાવે, અને આવા ફાફડાને વણેલા અમે ક્યાંય ચાખ્યા નથી, ઠાકોરજીને ધરાવેલા. હજી પરાકાષ્ઠા, આટલા વર્ષોથી એમને ત્યાં ઠાકોરજી બિરાજે, એક દિવસ કોઈને ત્યાં ઠાકોરજી પધરાવ્યા નથી. મેં કીધું કોકનો ફોન, એ કે અમારા સગાવાલામાં મને બહુ બધા પ્રેમ કરે છે બેન. એટલે મેં બધાને વિનંતી કરી, 5 બહેનો છે, સગાવાલા કેટલા હોય, અને સૌરાષ્ટ્રમાં તો બહુ હોય, કે 16મે દિવસે મને રાત્રે ફોન કરવાનો, એટલે સવારે નાઈ લઈએ, એટલે મારા ઠાકોરજી એની નિકુંજ છોડીને બીજાની નિકુંજમાં ન જાય. બીજાની નિકુંજમાં જાય બેન, અને એને ગમી જાય ને પાછા મારી નિકુંજમાં. કેટલો ઉત્તમ ભાવ! આવા વૈષ્ણવને ત્યાં જઈએ ને, હવે જો કે બહુ ઓછી જાઉં છું, તબિયત જરાય સારી, આ બધું દુખાવો, પણ આવા વૈષ્ણવ ત્યાં જઈએ ને તો આપણે લઈને આવીએ, આપણે આપીને નથી આવતા. પછી મેં કીધું હવે તમે મને મૂકવા ન આવતા, અમને ઉબર કરજો. એટલે એનો દીકરો છે, ભાઈ તેડવા આવ્યા તો ઓલા 60 વર્ષના જેનો જન્મ દિવસ હતો એ. એટલે દીકરો કે પપ્પા તમે તો ઈલા આંટીને તેડી આવ્યા ને, હવે અમે હું મૂકવા જાઉં. એ છોકરો છે કે સાઉથ બોપલ કે ક્યાં હતું, નહીં દાદા ત્યાંથી મૂકવા આવ્યો. મેં કીધું મને ઉબર કરી દે ને. મને કે તમને આવડતી હોય તો કરી લ્યો, માર નથી કરી દે. કેટલા પ્રેમની પરાકાષ્ઠા! અને વરસાદ કે મારું કામ, ગાડીમાં ટ્રાફિક કે મારું કામ, તો એ ઘરે આવ્યા. ઘરે આવીને આકાશ, તૃપ્તિ, છોકરાઓને બધાને મળીને કે આજે ગોકુળવાસીને મળ્યો, જુઓ વાણી. આવા ભાવ હોય ને, આપણે તો બધું બહારનું, પણ છતાંય ઠાકોરજી કે છે કે બહારનું તો બહારનું. અમારા એક આમના ફ્રેન્ડ હતા, એ બિચારા અમારી જેમ 3 કપડા અહીંયા આવ્યા હતા. તો દિવાળી આવે ને તો લાલ દરવાજા ઓલી લારી વાળા ઉભા રહે, ખબર તમને બધાને? તો છોકરાઓને જબ્બા લેંગા ને ફ્રોક ને લારીમાં જ લઈ આવ્યો. અત્યારે એને કાપડની ફેક્ટરી છે. કેટલી ગાડીઓ છે જેમને ખબર નથી, આમના ખાસ ભાઈબંધ છે. તો શરૂઆતમાં કદાચ આ જન્મમાં આપણે ભલે બહારનું બધું વસ્ત્ર ના ભૂલે, એક જન્મ એવો આવશે ને કે આપણા ઠાકોરજી આપણને શીખવાડી દેશે કે તોય તારા ઘરે બધું તારા હાથે સિદ્ધ કર. પણ શરૂઆત ભલે બહારનું ધરાવીએ, ખાવાનું નહીં હો મારા વાલા. તો આજે આ પાટોત્સવ વસ્તુ એવી છે, હરખનો, ઉત્સાહનો, આનંદનો, ઉમંગનો. કાલે મેં એને પરમદી કીધું તારે આવવાનું છે મારી ભેગું આ વૈષ્ણવ ઘરે, એટલે મોસ્ટલી ના ન પાડે, કારણ કે ગાડી તેડવા આવી હોય ને 7 સીટર હોય, એને ખબર ઈલાબેન ભેગા 2-4 હશે વૈષ્ણવ. એ કે ના ઈલાબેન મારા ઠાકોરજીનો પાટોત્સવ છે ને એટલે મેં તૈયારી કરવાની. જો છોકરા હોય ને એની માને આનંદ હોય, પણ ના હોય એને મારવાલા. તો આવા પાટોત્સવનું એકાદું કીર્તન ગાઓ, ઠાકોરજી રાજી રાજીને રેડ થાય. તો પાટોત્સવમાં જે ઢોળ ગાવાનો આનંદ આવે, ચલો મિલનભાઈ ગાઓ. आए आए मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए, आए आए मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए, मेरे घर आए कान्हा, मेरे घर आए. बाजे पायलिया हो, बाजे पायलिया छवि दिखलाए कान्हा, मेरे घर आए कान्हा, मेरे घर आए. बाजे पायलिया
छवि दिखलाए कान्हा मेरे घर आए कान्हा मेरे घर आए, मेरे घर आए कान्हा मेरे घर आए। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए मेरी नजर स्वरूपी आगे आगे, मात यशोदा और सखियन को भागे मात यशोदा सखियन को आगे आगे। कांधे काली कांवरिया नैन नचारे आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए, चुम्बा जी पायलिया चुम्बा जी पायलिया छवि दिखलाए कान्हा मेरे घर आए कान्हा मेरे घर आए। सुंदर बंसी सखिया सुध बुध खो गई सुंदर सखी सखिया सुध बुध खो गई। दर्शन करके मैं तो पावन हो गई दर्शन करके मैं तो पावन हो गई। ऐसी बारे सावरिया भाग्य जगाते आए मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए, बाजे पायलिया मेरे घर आए कान्हा मेरे घर आए। सावण बदया ठमकी रैन सुहावनी सुहावनी सावन बदला ठमली सुहावनी सुहावनी। आनंद मंगल गावे सब गज गामिनी आनंद मंगल गावे सब गावनी गावनी। जन्म भर से मेरुलिया भक्त जन गुण गावे मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए, बाजे पायलिया छवि दिखलाए कान्हा मेरे घर आए कान्हा मेरे घर आए मेरे घर आए कान्हा मेरे घर आए। कृष्ण कन्हैया लाल की जय। હા, જો પાટોત્સવ હોય ગાવાનોય આનંદ આવે, સત્સંગનોય આનંદ આવે, નંદ ઘેર આનંદ ભયોનોય આનંદ આવે. 2-3 દિવસ ઘરે સામગ્રી બનાવતા હોઈએ અને જેઠાણીનો દેરાણીનો ફોન આવે, સાંજે આવીશ? ના ભાભી, મારા ઠાકોરજીનું પાટોત્સવ છે ને સામગ્રી બનાવું છે. તો એ નશામાં રહીએ. दारू का नशा तो रात के पिया सुबह उतर जाता है। दारू का नशा रात को पियो सुबह उतर जाता है, लेकिन शाम का नशा चढ़ जाता है तो लीला तक यूं ही रहता है. तो આપણે બધા તો શામના નશા વાળા છીએ મારા વાલા. તો મારે કહેવાનો આશય, એક જણના ત્યાં પાટોત્સવ હોય ને તો આપણને બધાને આનંદ હોય. આપણે દીકરાઓ પૂછે કે સાંજે મમ્મી શું બનાવવું છે, એટલે આપણે શું કહીએ? આજે રીમાને ત્યાં જમવા પ્રસાદ લેવાનો, એને ઠાકોરજીનો પાટોત્સવ છે. તો જો પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, કૃષ્ણ બધાના ઘરે નથી બિરાજતો મારા વાલા. જેને પોતાના સમજે ને એના ઘરે બિરાજે. આજે આપણે પેલાના જમાનામાં તો છે ને આવી હોટેલો નહોતી, આવી ધર્મશાળા નહોતી. ક્યાંય જવાનું હોય કંઈક એવા ખોટકાના કામે તો આપણે શું કહીએ કે આપણી બેનના સાસુના
માસી ત્યાં રહે છે ને ત્યાં ઉતરશું. હવે કેટલું દૂરનું, પણ છતાંય આપણા સગા બધા કોના, જે એને વૈષ્ણવ છે એ અવૈષ્ણવને કહેવાનું મન થાય નહીં, અને અવૈષ્ણવને આમાં મજા ન આવે. હા, ધર્મશાળાની વાત નીકળી તો આજે એક સરસ વાક્ય કીધું. એક સંત મહાત્મા હતા. તો 4.5 મહિનામાં એવું હોય કે મોસ્ટલી સંતો હોય, મહાત્મા હોય, એ 4.5 મહિના વિહાર ન કરે, એક જગ્યાએ રહે. તો એ સંત મહાત્મા એ નક્કી કર્યું કે કાલથી 11 છે, એટલે હવે 4.5 મહિના જે ગામ આવ્યું છે ત્યાં હું રોકાઈ જાઉં. એટલે જેવા ગામમાં પ્રવેશ કર્યો તો રાજાનો મહેલ હતો. રાજાનો મહેલ જોયો, હીરા મોતી માણેક રોશની, ચારે બાજુ જોયું હોય તો આમ ચકાચોંધ. ત્યાં ઓલા 12 વોચમેન ઉભા હતા, દ્વારપાલ. જઈને કે અહીંયા ધર્મશાળામાં જગ્યા છે? શું પૂછ્યું સંત મહાત્માએ? ધર્મશાળામાં જગ્યા છે? વોચમેન કે એ મહારાજ, આ તમને ધર્મશાળા લાગે છે? ધર્મશાળા આવી હોય? એ કે ભાઈ ના, છે તો ધર્મશાળા, જો મને લાગે છે આ ધર્મશાળા. એટલે બીજો કે ચક્કર બમ લાગે છે, આગળ જાઓ. એ કે ના, પણ આ ધર્મશાળામાં જગ્યા હોય ને તો 4.5 મહિના રહેવું છે. ત્યાં રાજા ત્યાંથી ને ઘોડેસવાર કરી શિકાર કરીને આવ્યા. રાજાને પોતાના રાજ્યનું એટલું બધું અભિમાન કે મારા રાજમાં ટેક્સ નહીં, મારા રાજમાં બધાય રાત્રે ઘર ખુલ્લા મૂકીને સૂઈ જાય. આ રાજમાં તાળું અને ચાવી કેવો ને કહેવાય કોઈને ખબર જ નહીં. મારા રાજમાં ક્યાંય ચોરી ન થાય. હવે માણસ બહુ સારું કાર્ય કરતો હોય ને અભિમાન આવે ને, અભિમાન તમારી પડતીની પેલી પતનની નિશાની છે. પછી સત્તા હોય, પૈસો હોય, રૂપ હોય, ડિગ્રી હોય, સ્ટેટસ હોય કે માન હોય. એટલે રાજા આવતા હતા એટલે કીધું મહારાજ આગળ જાઓ મહારાજ, રાજા આવે છે. મહારાજ કે મેં ક્યાં ના પાડી તાર રાજાને આવવા દે નહીં કે. રાજા સાંભળી ગયા. એ કે મહારાજ તમને વોચમેન કે છે આગળ જવાનું ખબર નથી પડતી? એ કે ના, નથી પડતી. રાજા કે શું કહો છો? એ કે રાજા તમારા વોચમેન કેવા રાખ્યા છે ખબર નથી પડતી કે કોને ધર્મશાળા કહેવાય ને કોને મેલ કહેવાય. સમજ્યા કે નહીં બધાય? આમ મોઢા ઉપર ભાવ દેખાડવા એટલે મને ખબર પડે સાંભળો, નહીં તો મને એમ થાય કે હું બોલ કરું. એ કે આ મેલ છે મહારાજ, મેલ. એ કે તમે વોચમેન જેવા. હવે રાજાને એવું કે તમે વોચમેન જેવા, નીચે ઉતરીને કે આને ભડાકે દઉં. પાછું મનમાં વિચાર આવ્યો, બ્રાહ્મણની હત્યા કરાય, સંતોની હત્યા કરાય નહીં. રાજા ઉભા થઈને કે તમે જાતે જાશો કે હું ધક્કા મારીને બહાર કાઢું? એ કે જાતે નહીં જાઉં ને ધક્કા મારશો તોય નહીં જાઉં, હું આ ધર્મશાળામાં જ રહીશ. રાજા કે મારે તમને ખબર પડે છે આ મેલ છે, આ હીરા ને મોતી ને માણેક ને આ રોશની ને આ બુગારા ને આ કોતરણી ને તમે જુઓ તો ખરા. સંતે ખભે હાથ મૂક્યો રાજાના. રાજા સાહેબ, આ ધર્મશાળા છે. હું 40 વર્ષ પહેલા નીકળ્યો ને ત્યારે આ મેલ તમારો નહોતો, બીજા રાજાનો હતો. ઈ કે હા હતો ને. ઈ કે નામ એનું હતું. ઈ કે હા હતું ને. એને જીતીને તમે આ મેલ લીધો ને? ઈ કે હા. તો 40 વર્ષ પહેલા તમે રહેતા હતા કે ઓલો રાજા? ઈ કે હા. તો કે હવે માનો કે કાલ કોઈ ચડાઈ કરે અને તમને બંધી બનાવે ને બીજો રહેવા આવે તો તમારે જખ મારીને નીકળી જવું પડે? ઈ કે હા. તો ધર્મશાળામાં આવજા થાય.
મહેલમાં નો થાય. સમજ્યા બધાય? રાજાએ ચરણ પકડી લીધા સંત મહાત્માના. આજે સમજાઈ ગયું કે આપણે બધા ધર્મશાળામાં જ રહીએ છીએ. મહારાજ, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય. સંત મહાત્મા કે કોઈ કોઈનો ગુરુ નહીં, કોઈ કોઈનો શિષ્ય નહીં. ધર્મશાળામાં રહેતા હોય ને, એ આ રૂમમાં રહેતા હોય ને એને ધર્મશાળાના મુસાફર કહેવાય. બાજુના રૂમમાં રહેતા હોય એને ધર્મશાળાના મુસાફર કહેવાય. હું ને તમે ધર્મશાળા વાળા મુસાફિર છીએ. આજે અહીંયા છીએ, કાલે ખાલી કરવું પડે. તો આપણે બધા કયા મુસાફર છીએ? આપણે ધર્મશાળામાં રહ્યા હોય. હવે આ બધું મથુરા ને જતીપુરામાં ને બધે આવી હોટેલો ના થયું. 50 વર્ષ પહેલા તો ધર્મશાળા જ હતી. અમે માં ભેગા ને વૈષ્ણવ ભેગા જાતા ને તો ધર્મશાળામાં જ ઉતરતા. નીચે ઓલા ગાદલા અને કા મોટો બુંગણ પાથરી દે અને પછી ઓશિકા લઈને લઈ ગયા હોય તો ભલે, ત્યાં હોય તો ભલે, નહીતર પછી શું કરવાનું? બધું હોય. તો મારે કહેવાનો આશય, મારા વાલા, એ ધર્મશાળાની રૂમમાં રહેતા હોઈએ તો આપણે એમ કહીએ છીએ આ ધોળાવી નાખું, અહીંયા લાવ ને જરા આ બધું મસ્ત લાઈટો મુકાવી દઉં. ઉલટાનું કોઈ કઈ કે તેમ શું કઈ, હવે પડ્યું રહેવા દે ને, આપણે કાલ તો વયું જવું છે, કહીએ કે નહીં? તો આપણું જીવન પણ આ ધર્મશાળામાં રહીએ છીએ. ખબર છે કે કાલે હશું કે નહીં, છતાંય ધોળાવું છે, છતાંય શણગારવો છે, છતાંય લાઇટિંગ કરવી છે, છતાંય હક કરવો છે, છતાંય મારું મારું કરવું છે. આજે હું ને આ લીલામાં પહોંચી જઈએ. આજે અમારા બેયનું નામ છે બંગલા ઉપર, બરાબર? 16 દિવસ થાય ને વિલ કાઢે ને, પેલું શું કે આ તકતી ફેરવો, ક્યાં ગયા? જે કે સૌથી સુરદાસીનું એક કીર્તન છે. આજે જ મેં વાંચ્યું પણ મને બહુ યાદ નથી, હવે થોડી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. ઈ કે આપણા બધાની આ કરુણતા જુઓ. જે પતિ આપણને પ્રાણથી વાલો હોય, જે પતિ માટે આપણે પ્રાણ પાથરતા હોઈએ, જે પતિ વિના આપણે ખાતા ન હોઈએ, એ પતિ લીલામાં પહોંચી જાય અને જ્યારે નીચે સુવડાવ્યા હોય અને આપણને એમ કે આખી રાત તમે એકલા એની પાસે બેઠા રહ્યો. બેસાડે શું મારા વાલા? બીક લાગે. ક્યાં ગયો પ્રેમ? ક્યાં ગયું પતિપણું? તો આ બધા સંબંધો ધર્મશાળા જેવા છે. સમજીએ છીએ છતાં પણ આગળ કાંઈ ન કહેવાય, કારણ કે સમજીને ના સમજ બનીએ છીએ. જે વાક્ય સરસ કીધું હતું, સમજીને જે ના સમજ બને ને એને કોઈ ઉપદેશની અસર થાય નહીં. બધું જાણીએ છો આ જીવન ક્ષણભંગુર છે, કાંઈ ભેગું નથી આવવાનું, બધું અહીંયા મૂકીને જવાનું છે. હમણાં કોકા સાચા મોતીની માળા ખેંચીને જાય, જોઈએ ઈલા બેના બેઠા રહીએ, કેવા દોડે. તો જો ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો ધીમે ધીમે આપણી આસક્તિ આપણા ઠાકોરજીમાં વધતી જાય, આપણા ઠાકોરજીમાં વિશ્વાસ વધતો જાય, આપણા ઠાકોરજીમાં દ્રઢતા આવતી જાય. સંસારમાં રહેવા છતાંય ઓલી નાવ પાણીમાં હોય ને તો તરે અને સામે કાંઠે જવાય. પાણી વિના નાવ તરે નહીં. તો આ સંસાર છે ને પાણી છે અને નાવ છે ને શ્યામ છે, સામા કાંઠે વલ્લભ લઈ જવાળો. પણ ધ્યાન એટલું રાખવાનું, પાણી નાવમાં આવવું જોઈએ, નહીતર નાવ કેવું પોપટ જેવું બોલીએ છે. ઓલા પોપટ ને શીખવાડ્યું હતું, નવા નવા ખરીદી લઈ આવ્યા ને, બિલાડી આવે તો ભાગી જવાનું. પોપટ કે બિલાડી આવે તો ભાગી જવાનું. રોજ 3 વાર બિલાડી આવે તો ભાગી જવાનું. એક વાર હાચે બિલાડી આવી,
એ ક્યારે વાહ આપણો શિકાર તો જો ઓલા ખુલ્લું મૂકી અને અંદર મરચા લેવા ગયા હતા, મરચા નહોતા તો બજારમાં ગયા કે બજારમાં જ લઈ આવું. હવે પિંજરું રહી ગયું ખુલ્લું. બિલાડી કે વાહ ભાઈ વાહ, આપણે તો શિકાર મળી ગયો. પોપટ કે બિલાડી જોઈ, બિલાડી આવે તો ભાગી જવાનું, બેઠો રહ્યો અંદર. આપણે બધા હું તમે ના પડે, બોલીએ છીએ ખરા પણ આચરણમાં મૂકતા નથી. આચરણમાં મૂકી દઈએ તો આ ચરણ કયા ઠાકોરજીના, એ ચરણ છોડીને ક્યાંય જવાનું મન થાય નહીં. હજી કેમ ગમે છે બધે જાવું? આ ચરણ હજી આચરણમાં સાંભળીએ છીએ ઉપદેશ મન, પણ કોણ પણ આપણા જીવનમાં ઉતારતા નથી. એક નાની વાત કહી, હવે વિરામ આપીએ. વરસાદ જેવું છે, બધાને પાછું પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી પણ સાનુભાવ છે, પણ વ્યક્ત કરવાના નથી. પ્રભુ જે લીલા કરે ને એ આપણા હિતની કરે. એનો સાચો બની ગયેલો કામવન ગોકુળચંદ્રમાં જે બિરાજે છે એનો દાખલો. કદાચ નામમાં ભૂલ થતી હોય હવે, પણ હકીકત તો સાચી જ છે. કામવનમાં ગોકુળચંદ્રમાં જે બિરાજે ત્યાં દેવકી નંદનજી મારા શ્રી થઈ ગયા. મેં કહ્યું કે નામમાં ક્યાંક મારી ભૂલ થતી હોય. હવે એમના શ્રી અંગે કાળો પેલો શરીર કાળું થઈ ગયું આખું. હવે માતા પિતા વહુજી બધા કે બાવા ગામમાં ઘણાય વૈદ છે, પેલા ડોક્ટરો નહોતા, આ જ્યારથી એલોપથી આવી ને ત્યાંથી આપણે બધા આમ થઈ ગયા છે. એનું કારણ છે આપણે તરત સાજું થવું છે. પેલા આયુર્વેદિક હતું ને, 2-3 મહિને ઉકાળા પીવાથી સાજા થઈએ, પણ રોગ મૂળમાંથી જતો હતો. હવે એલોપથી લઈએ છીએ ને એટલે રોગ મૂળને પકડીને અંદર ને અંદર રહે છે કે 2-3 મહિના થાય એટલે પાછું પેટમાં દુખે એટલે ડોક્ટર શું કે, ઓલો કોર્સ પાછો કરો કે નાખે. અને આપણે પાછા નવે નાખે દિવાળીઓ. એ તો મને ખબર, મેં પ્રિસ્ક્રિપ્શન રાખ્યું છે. પણ જો વૈદ્યની દવા આપેલા જમાના, અત્યારનું તો હવે અમે એ જ કરીએ છીએ જે તમે કરતા હો એલોપથી. તો ખૂબ બધાએ કીધું, પણ ઠાકોરજીની સેવા છૂટે ને એ મારા શ્રીથી સહન થતું નહોતું. વલ્લભ કુળને સેવા છૂટે એ જરાય સહન થાય નહીં. પ્રગટ પ્રમાણ વલ્લભ માથે જાપીજી લઈને જાતા હતા કે નહીં, પધારતા હતા કે નહીં? 3 વાર પૃથ્વી પરિક્રમા ઉઘાડા ચરણે કરી, પણ પોતાના ઠાકોરજી સિવાય ક્યાંય વલ્લભ પધાર્યા નથી. ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, જ્યાં મુકામ થાય ગામની બહાર, ગામમાં કોઈને ખબર પડવા દે નહીં. ગામમાં જઈને બધું લઈ આવે અને જે બને એ ધરાવે. પોતાના હાથે પાત્ર, પોતાના હાથે વસ્ત્ર, અને ઠાકોરજીને ધરાવી લે. અને પરિક્રમામાં ચાલવાતા હોય ત્યારે સુબોધિનીજી લખાવી છે, 1 મિનિટ પણ વલ્લભે પોતાના જીવનની વિફળ જવા દીધી નથી. આખી દુનિયામાં સુબોધિનીજી ચાલતા ચાલતા લખાવી હોય તો આપણા વલ્લભે. અને એના વૈષ્ણવે કેવા, કાશ્મીરી ભટ્ટ. હવે જો વલ્લભની પાછળ રહે અને લખે તો વલ્લભને આમ જોવું પડે, શ્રમ પડે. આગળ રહે તો પીઠ દેખાય તો અધર્મ કહેવાય. તો લખવી કેવી રીતે? પાછા પગે હાલે, મુખારવિંદ વલ્લભ તરફ અને પાછા પગે હાલે, કે વલ્લભ લખાવતા હોય તો એમને શ્રમ ન પડે. તો વાત કરતા હતા દેવકી નંદનજી મહારાજ શ્રીની. હવે ઠાકોરજીએ જોયું કે મારા બાવા મારી સેવા છોડીને ક્યાંય દવા કરવા જાશે નહીં. વૈદ આવશે એટલો સમય પણ વૈદની પાસે બેસશે નહીં અને બગાડશે નહીં. તો પ્રભુના તત્સુખનો આપણે વિચાર કરીએ છીએ મારા વાલા, એના કરતા વધુ વિચાર આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કરે છે. એનું આ પ્રગટ પ્રમાણ. હવે ગોકુળચંદ્રમાં જે વિચાર કર્યો
કે આમને કેવી રીતે આ મટાડું. ચમત્કાર તો પુષ્ટિ માર્ગમાં છે નહીં. એમણે કીધું, કાકાજી મારે એક વાત કરવી છે. હા બાવા. આપણા રાજાને ત્યાં જે કેરી થાય છે ને એ મારે ખાવી છે, પણ તમે ચોરી કરીને લઈ આવો. એ આપે અને તમે લઈ આવો એવું માન નથી કરવું. અરે એ આપણો સેવક છે, તમે કયો તો એ બીજા કોઈને આપે જ નહીં. એ જેટલા ઝાડ છે ને કેરીના વૃક્ષ, બધી કેરી આપણે. ના બાવા, મારે તમે ચોરી કરતા હો ને એ દર્શન કરવા છે. મારા શ્રી કે હવે આવી આજ્ઞા થાય. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વા. સાંજ પડી, અનુસર કરતા હતા, હાથ પકડી લીધો. આ ચોરી કરીને જાઓગે? આજ્ઞા કરો તો જવું જ પડે ને, પણ મને ચોરી કરતા નથી આવડતું. ઈ કે નહીં આવડે તો પકડાઈ જશો, બીજું શું થશે. ઈ કે રાતના 12 વાગ્યા, ઓલું બધું પહેરી લીધું, બુકાની ને બધું. આ પકડાઈ નહીં જવાનું ને. આજે મારા શ્રી ચોરી કરતા જુએ કોઈ તો આબરૂ કાંકરા નો થાય મારવાલા. ગયા ઓલી દિવાલ ચડવાની 10 વાર તો નીચે પડ્યા, પણ ઠાકોરજીને ચોરી કરેલી કેરી ખાવે જ. માંડ માંડ ચડ્યા અને ઝાડ ઉપર ચડી અને કેરી એક ઓલી થેલી લાવ્યા હતા, બાંધી દીધી ત્યાં. બે ચાર આમ નાખવા ગયા કે હા મારા પ્રભુ ના કેરી આરોગ્ય છે, સુંદર છે, મીઠી છે, સરસ છે, રસાળ છે, પાકી ગઈ છે, મારા પ્રભુને લાયક છે, એમ કરીને કેરી નાખી થેલીમાં. બીજી લેવા ગયા તો ધપ કરતા પડ્યા. પડવાનો અવાજ આવ્યો તો રાજાને ત્યાં તો વોચમેન કેટલા બધા હોય, 3-4 દોડ્યા. મારો મારો, ચોર ચોર. માથે બાંધેલું એટલે આંખ સિવાય કઈ દેખાય નહીં. 3-4 જણાએ દેવા વાળી કરી અને કેવા મારે. એ લોકો તો કેવા હોય, ત્યાં ઠાકોરજી આમ તાલીઓ પાડે, ઓર લગાવો, ઓર લગાવો, ઓર. જે કે અરે આ કોઈ લીલા મારા વાલા. પણ રાજી એટલે થયા કે આવી મને માર ખાતો જોઈને મારા પ્રભુ કેવી તાલીઓ પાડીને પ્રસન્ન થાય છે. અને એ સ્વરૂપના દર્શન કર્યા, બુકાની કાઢી નહીં અને ઓર લગાવો, બહુ મજા આવે, બહુ આનંદ આયા, આનંદ. ઓર લગાવો, ઓર લગાવો. કલાક સુધી દેવા વાળી કરી, લોહી લોહાણ. એક જણો કે છે કોણ, આપણા રાજનો છે કે બહારનો? બુકાની કાઢી, હાય હાય મારા શ્રી માફ કરો, ક્ષમા કરો, કીધું હોત તો બધા ઝાડના મોકલાવી દે. હવે શું? એ કે અમને ક્ષમા કરો. ઠાકોરજી તો મજા કરી લીધી. મારા શ્રીને કે હવે તમે રાજાને કહેતા નહીં. મારા શ્રીએ કીધું એક શરતે ના કહો, તમે કહેતા નહીં કે હું ચોરી કરવા આવ્યો હતો. એ કે નહીં કહીએ. બધા ભેગા થઈ અને મંદિર પધરાવ્યા. અંદર ગયા. ઠાકોરજી સૈયા મંદિરમાં ઠાડા હતા, આંખમાં પાણી હતા. બાબા બડો લગ્યો. જ્યાં બધે લોહીના ટસરો ફૂટ્યા હતા, ઠાકોરજીએ બધે પોતાના ઉપરણાથી સાફ કર્યું. જે પેલો કાળો કોઢ હતો ને એ બધો મટી ગયો. આ લીલા શેના માટે કરી હતી? કારણ કે કોઈ વૈદ પાસે નહોતા જાતા, ઠાકોરજીની સેવા નહોતી છોડવી. અને આ દુઃખ જેને જે પડતું હતું એ ઠાકોરજીથી સહન નહોતું થતું. જો માર ન પડે, લોહી નો નીકળે તો ઓલી કાળાશ જાય નહીં. અને પ્રભુએ બધે સ્પર્શ કરી અને મારા શ્રી પેલા હતા એના કરતા પણ વધુ સુંદર થઈ ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી, પ્રભુ જે લીલા કરે છે ને મારા વાલા, એ આપણા હિતની જ કરે છે. ક્યારે પ્રભુની લીલામાં સંશય કરવો નહીં. કારણ
ગીતાજીમાં ઠાકોરજીએ કહ્યું છે, દ્વારકાધીશે, સંશય આત્મા વિનશ્યતે. જો તમે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં શ્રદ્ધા રાખો તો તમારે પછી તમારી ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે એટલી શ્રદ્ધા ને વિશ્વાસ રાખી શકતા. ઠાકોરજી કે હારું હવે તું કર, થાક ત્યારે હું બેઠો છું. આપણે થાકીને શરણે જઈએ છીએ, પ્રેમથી નથી જતા. ઘણીવાર આપણા જીવનમાં પણ આવા પ્રસંગ બને. 15 દિવસ પહેલાની સાચી વાત. અમારા ઘરની આજુબાજુ, નામ ન દેવાય, બધા ઓળખે, એ છોકરીને વરને એવો રોગ લાગુ પડ્યો કે 150 કિલો વજન એના વરનું 50 થઈ ગયું. કેટલું? એનું વર આડોટે, એટલી બળતરા થાય. હવે ઓલી છોકરીના દાદી ને બધા બ્રહ્મ સંબંધી ઘરે આંઠે આમની સેવા. પણ તમને દુસંગ લાગે ને પછી તમને ઠાકોરજીને બધું બહુ ગમે નહીં. સૌથી વધુ તકલીફ કરતા હોય ને તો દુસંગ. અને હરિરાયજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વૈષ્ણવનો સંગ ન મળે ને તો અસંગ રહેવું, પણ દુસંગમાં જાવું નહીં. હમણાં જ એક જે વચનામૃતમાં કીધું કે ઘણાય વૈષ્ણવનો સાજ સજાવીને આવ્યા હોય, ભગવદીય બનતા હોય, મીઠું મીઠું બોલતા હોય, પણ પોતાનો લાભ કેમ થાય એના માટે નજીક આવ્યા હોય. કોના લાભ માટે? પોતાના અંગત લાભ માટે. ભોગવવું તો પડે જો પછી. અને તમને એવો દુસંગ લગાડે, આખો દિવસ સેવાને, સ્મરણને, સત્સંગને. હજી તું એવડી છો? ઈલાબેનને તો ટેવ પડી બોલ બોલ કરવાની. એક કાને સંભળાય ને એક કાને કાઢીને કહે અમે કરાવ્યા પુષ્ટ. લાગ્યો દુસંગ. હવે પેલી છોકરી તો ગળામાં કંઠી નહીં, એટલે એની ભેગા એક વૈષ્ણવ એવા હતા, એ કે બેન તે કંઠી કેમ કાઢ નાખી? એ કે મારી શ્રદ્ધા ઉઠી ગઈ છે. શ્રદ્ધા ઠાકોરજી માંથી ક્યારે ઉઠી જાય? જ્યારે તમને દુસંગ લાગે ત્યારે. બાકી તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી તમારું આજે નહીં, કાલે નહીં, ક્યારેય અહિત ના કરે, ના કરે, ના કરે. એ કે લે કંઠી, ઓલી કંઠી પહેરી લીધી. ઘરે ગઈ ને તો એને આમ સારું ફીલ થવા માંડ્યું કે ના ના, આજે નહીં તો કાલે પ્રભુ મારું અહિત નહીં કરે. અને એના ઘરવાળાને જે તકલીફ હતી, ખાતા નહોતા, મિક્સરમાં નાખવું પડતું હતું, એને કીધું થોડુંક મને એમને ખવડાવ ને, કદાચ ચાવીને ખવાય તો. ચાવીને ખાવા માંડ્યા, પણ દાળ ભાત. દુસંગ લાગ્યો તો કંઠી કાઢ નાખી હતી કે મને મારા વરને કેમ આવું કર્યું, મને ઠાકોરજીમાં વિશ્વાસ નથી. પણ આપણે બધા જે આ કાંઈ ભોગવીએ છીએ એનું કારણ આપણા આ જન્મના ન હોય, પૂર્વજન્મના હોય. આપણે બધા સંચિત કર્મ લઈને આવીએ છીએ. મને એક વૈષ્ણવે સંભળાવ્યું હતું, મને કે તમે છેલ્લા 1 વર્ષથી હાજરીઓ છો, કાંઈક ને કાંઈક તો તમને થાય જ છે. મેં કીધું વાત તો સાચી છે. તો હું કહું ને ત્યાં મારી ભેગા આવો ઈલાબેન. મેં કીધું બરાબર, ક્યાં? એ કે અમારા ગામડે એક જણને એવા માતાજી આવે છે ઈલાબેન, ઈ તમને દાણા આપે ને તમારે પાણી યાર નહીં ગળવાના, એમને ગળી જવાના. મને કે ક્યારે જાઉં છું? મારી ગાડીમાં જાઉં. મેં તો આજ પછી મને જય શ્રી કૃષ્ણ ન કહેતા. આજ પછી રસ્તામાં મળો ને તો તમે રસ્તો બદલી નાખજો, નહીં તો હું બદલી નાખીશ. તમે આ 5.5 મિનિટ મારી જિંદગીની મારા ઠાકોરજીમાં અવિશ્વાસ આવે ને એવી વાત કરી છે. પણ અમને ન આવે હો. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી અમને શુદ્ધ કરે છે.
હવે 68 વર્ષ થાય પછી ગમે ત્યારે લીલામાં જવાનું હોય તો શુદ્ધ કરવા માંડે, સજાવે, સિદ્ધ કરે, તો ત્યારે જઈએ ત્યારે ઠાકોરજીને શ્રમ પડે નહીં. તો અમારી સાથે જે પણ થાય છે એ બધી લીલા અમારા ઠાકોરજી અમારા હિતની જ કરે છે. અમારે કોઈ દાણા ને કોઈ મંત્રમાં જવું નથી. અમારો એક જ મંત્ર છે, મહામંત્ર, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. જેને આવો સમર્થ ધણી હોય મારા વાલા, આખી દુનિયાનો, વિશ્વનો, ત્રિલોકનો નાથ આપણા ઘરે બિરાજતો હોય, ઈ કોઈ દાણાવાળી આપણું શું બગાડી લે ને શું સુધારી દે? જે કરે એ મારા પ્રભુ જ કરે. એટલે આ કળિયુગમાં બને એટલું દુસ્સંગથી દૂર રહેવું. હરિરાયજીએ સ્પષ્ટ કહ્યું, અત્યારે કળિયુગમાં વંચકો બહુ છે. વૈષ્ણવ હોવાનો ડોળ કરે પણ વૈષ્ણવી જીવન જીવે નહીં. પંચાત, પ્રપંચ, તારી મારી, લગામારી. પણ આ બધું જ્યારે અંત સમય આવે ને ત્યારે ભોગવ્યા વિના છૂટકો નથી. અંત સમય જ્યારે આવશે મારો, દેહનું નહીં રહે ભાન, દેહનું નહીં રહે ભાન. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. ઠાકોરજી કે આપણી યાર ઓળખાણ તો રાખતી નથી. કેવી રીતે તારા અંત સમય આવું? હું પોસ્ટ ઓફિસમાં હોઉં પોસ્ટ માસ્ટર તરીકે. મિલનભાઈ રોજ કામે આવતા હોય પણ મારી સામે જોઈ નહીં ને જય શ્રી કૃષ્ણ ન કહે. હવે એના પૈસા ફિક્સ પાકી ગયા અને સહીમાં ડિફર ફેર આવ્યો. એટલે મારો ક્લાર્ક એમ કે પૈસા નહીં મળે, તમારા સહીમાં ફેર છે. તો એ શું કે, આ બેન મને ઓળખે છે, 5 વર્ષથી આવતા હતા બેન અરે કઈ લેવા નહીં. તર આઈ એમ સમથિંગ. મારે પોસ્ટ માસ્ટર ની શું જરૂર છે? પોસ્ટ માસ્ટર હોય તેના ઘરે. એટલે ઓલો ક્લાર્ક મારી સાઈનમાં મૂકે ડિફર ઇન સિગ્નેચર. એટલે હું તરત જોઉં આ પૈસા નહીં મળે. એટલે ઓલા તરત કે બેન હું વૈષ્ણવ છું, તમને ઓળખતા નહીં? આપણે ઘણી વાર નરોડા મળીએ, ઘણી વાર અસરવા મળીએ. મેં ના, હું તમને નથી ઓળખતી. જો ઈ મને ઓળખે છે, હું એને નથી ઓળખતી. તો ઠાકોરજી કે છે મારાથી વિખૂટા પડ્યા પછી તું ભૂતલ પર આવી ત્યારથી મારી ઓળખાણ રાખી છે. ભગવત નામ લેસ, સત્સંગ કરસ, પાઠ કરસ, ઠાકોરજી પુષ્પ કરાવ્યા છે, સેવા કરસ, વલ્લભને ઓળખસ ના. તો ઠાકોરજી કે હવે સાઈન મળતી નથી, પૈસા મળશે નહીં. તો જો ઠાકોરજી યાર ઓળખાણ રાખશું તો નહીં હોય ને તોય લોન આપશું કે તમારા ખાતામાં નથી, મારી ઓળખાણથી તમને લોન મળશે. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ છે. જો મંદિરના ઠાકોરજી બધાયના, આપણા જેવા રોજ કેટલા આવે મારા વાલા? આવે કે ન આવે? અને આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે 1 કરોડ રૂપિયા મંદિરમાં દઈએ કે આજે મને હિંડોળા ઝુલાવા દેજો, આમાંથી સાચું કહેજો, ઝુલાવા દે કોઈ? અને આપણા ઠાકોરજીને ખાલી ઓલી 2 ગુલાબની પાંદડી ને 2 મોગરા હોય ને, શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા કરો, મારા શ્યામના શણગાર નિહાળ્યા કરો. શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાવ્યા કરો. देखो यमुना दे तीरे कदमनी घटा दे
देखो यमुना किनारे कदम की घटा बांध्यो हिंडोळो ચોફેર ફરકે ધજા बांध्यो हिंडोळो ચોફેર फरके धजा એવા રાધાને કૃષ્ણ ઝુલાયા કરો एवा राधा ने कृष्ण झूलाव्या करो શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો श्याम झूले हिंडोळे झूलाव्या करो મોર મુકટને કાનમાં કુંડળ ધર્યા मोर मुकुट ने कानमा कुंडल धर्या વાલે પીળા पीतांबर પીતાંબર अंगे ધર્યા वाले पीड़ा पीतांबर अंगे धर्या તે રાધાને કૃષ્ણ ઝુલાયા કરો हे तेरा दाने कृष्ण झूलाव्या करो શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો श्याम झूले हिंडोळे झूलाव्या करो સોના રૂપા હીરાનો હિંડોળો બન્યો सोना रूपा हीरानो हिंडोळो बन्यो માણેક મોતી પરવાળાને રત્ને મળ્યો माणक मोती निर्वाळाने रत्ने मड्यो એવા શ્યામના શણગારની આળ્યા કરો एवा श्यामना सणगार निहाळ्या करो શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો श्याम झूले हिंडोळे झुलाव्या करो જાય જુઈ ગુલાબે હિંડોળો ભર્યો जाय जोये हिंडोळो भर्यो એવા નિત નિત दर्शन दिलाया करो एवा नित नित दर्शन दिलाया करो એવા આનંદ મંગલ गल गाया करो एवा आनंद मंगल गाया करो શ્યામ ઝૂલે હિંડોળે ઝુલાયા કરો श्याम झूले हिंडोळे झुलाव्या करो બાલકૃષ્ણ તો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આટલો નાનો હિંડોળો હોય ને તોય મારા વાલા આપણે ઘણી વાર તો હિંડોળો બનાવી ના શકીએ તો ખાલી આપણે હૈયાના હિંડોળે ઝુલાવીએ કઈ બધાના ઘરે હિંડોળા હોય એવું નથી હવે એક રૂમ રસોડાના ફ્લેટમાં રહેતા હોય આ બધી વ્યવસ્થા ના પણ હોય અને હોય તોય તબિયત એવી ન હોય અનુકૂળતા એવી ન હોય તો હૈયાના હિંડોળે આપણે ઝુલાવી શકીએ તો જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ બધાય ઉત્સવને મનોરથ પ્રભુને સ્પર્શ કરીને કરી શકે મંદિર એટલે જવાનું કઈ પીછવાઈ ધરી છે કઈ સામગ્રી કયા કીર્તન પણ જે કાંઈ ભક્તો ધારક આપણા ઠાકોરજી ભક્તો ધારક છે એ સર્વોધારક છે આ બધામાં એ કેટલાને ઓળખે ઓલા રાષ્ટ્રપતિનું પ્રવચન હોય ને કાંકરિયા એટલે આપણે બધાય સાંભળવા જઈએ બધાય પૂછે તમે ઓળખો છો રાષ્ટ્રપતિને હા જુઓ હવે રાષ્ટ્રપતિને પૂછો ઈલાબેનને ઓળખો છો એ કે આવા કેટલાય રખડે છે તો મંદિરના બધાયના છે પણ આપણા ઠાકોરજીને લીલામાં જઈએ અથવા અત્યારે કોઈ પૂછે આપણા ઘરમાં કોના માથે બિરાજે એટલે તરત આપણે મારા માથે
એમાં તો એવો મજા આવે ને, આપણને એવો આનંદ આવે ને કે મારા માથે મારા ઠાકોરજી બિરાજે છે. તો મારા વાલા, બસ મારે એ જ કેવું છે, બધાના ઘરે પાટોત્સવ નથી આવતા. હજારો કરોડો વૈષ્ણવ દુનિયામાં છે જેને બ્રહ્મ સંબંધ લઈને શરણે આવ્યા છે, પણ જેને વલ્લભ પોતાના માની અને પોતાનું સર્વસ્વ એના માથે પધરાવી દે છે, એવા વૈષ્ણવના ઘરે જ પાટોત્સવ આવે. તો આપણે બધા નસીબદાર છીએ. આપણા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે અને બધાના ઘરે પાટોત્સવ આવે છે. પછી ભલે આપણે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીએ, ના લેવડાવીએ, પણ અદકીમાં કાંઈ નહીં તો આટલી સામગ્રી બનાવીને ઠાકોરજીને ધરીને કહીએ, મારા વાલા, આજે તારો જન્મ દિવસ છે. એ આટલી કટોરીમાં 56 ભોગ કરતાંય વધુ રાજી થાય છે. કારણ કોના માથે બિરાજે છે? આપણા માથે. કોના છે? આપણા છે. કોનો ઉદ્ધાર કરશે? આપણો. લીલામાં હાથ પકડીને કોણ લઈ જશે? આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. તો મારા વાલા, જે અનાજ છે એ સનાજ જલ્દી બની જાય અને ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો જો આવો આનંદ છે. આયે મેરે નંદ નંદન, આવડે છે? આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનિક, ત્રિભુવન કે ઉજિયારે. આયે મેરે नंदन नंदन हे प्यारे, आए मेरे नंदन नंदन के प्यारे. को जानो कहाँ पुण्य उदय भय, मेरे घर जो पधारे. आए मेरे नंदन नंदन के प्यारे, आए मेरे नंदन नंदन के प्यारे. हृदय कमल के मध्य विराजत, श्री व्रज राज दुलारे. आए मेरे नंदन नंदन के प्यारे, आए मेरे नंदन नंदन के प्यारे. परमानंद कहे नो चावल, परमानंद कहे नो चावल, वारी वारी जाओ बलिहारी. आए मेरे नंदन नंदन के प्यारे, आए मेरे नंदन नंदन के प्यारे. आए मेरे नंदन नंदन के प्यारे. આટલા વૈષ્ણવ આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય અને આવે તો જેમ ઓલા નાના છોકરાના ભાઈબંધો આવે ને, બતાવે આ ગિફ્ટ આપી, આજે જો કેક લઈ આવ્યા છીએ, આજે આઈસ્ક્રીમ તો છે જ. એમ આપણા ઠાકોરજી આપણે 4 સામગ્રી બનાવી હશે ને તોય સખાઓને ગોપીઓને કહેતા હશે, જો મારી માં મને કેટલો પ્રેમ કરે છે. કારણ કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા સિવાય બીજા કોઈનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય અંગીકાર કરતા. તો બસ આવો આનંદ કાયમ ઠાકોરજી જે ઘરમાં બિરાજતા હોય ત્યાં કરતા રહીએ, કરાવતા રહીએ અને આપણે આજના સત્સંગના અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे, मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे, मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्र कुंड पे छत्रपुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. રઢઈના ચરણના કેરો ભરોસો, રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભના ચંદ્ર છટાબિદ સબ જુગમાં જ અંધેરો ભરોસો. રઢઈના ચરણના કેરો. સાધન ઓર નહીં આકલી જાસુ હોય નિવેદ. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢયના ચરણના, દ્રઢયના ચરણના, દ્રઢયના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. પાટોત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. વલ્લભાધીશ કી જય.